સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વિસાવદર ખાતે આવનારા તાલુકા પંચાયતની ચૂંટણી માટે અપક્ષ કોંગ્રેસના ઉમેદવારો નામાંકન પત્ર ભરવા માટે કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમના સાથે પણ સમર્થકો મોટી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિસાવદર તાલુકા પંચાયત સીટ પર ઉમેદવારો પોતપોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે। આજે વિસાવદરમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે। ઉમેદવારોની પાર્ટી તરફથી ટિકિટ મળી રહી નથી તેવો અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી રહ્યા છે। જો કે આવનારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિસાવદરમાં કઈ પાર્ટી મેદાન મારે છે તે જોવાનું રહ્યું। શ્યામ ચાવડા મારું નામ વસુભાઈ રણછોડભાઈ બાબરિયા, ગામ પીરવડ, સોભાવાલા લશ્કર સીટ ઉપરથી હું ચૂંટણી લડું છું અપક્ષમાં। આ બધા માણસો સમર્થનમાં હું લઈને મારું નામ પડસાળા કિશોરભાઈ લાખાભાઈ, ગામ પીરવડ, ઓભા વડલા સીટ લશ્કરના અપક્ષ ઉમેદવાર અમારા ગામના વજુભાઈ રણછોડભાઈ બાબરિયા, એના સમર્થકમાં એટલી બોડી સંખ્યામાં પીરવડના અને ઓભા વડલા અને પીપરિયા બધા ગામના વ્યક્તિઓ અમે આવ્યા છે એને સમર્થન કરવા માટે। અને વજુભાઈની મહેનત એવી છે કે એને અમારે જીતાડવાના છે ને કાર્ય એવું કરે છે અને અમારા વિસ્તારના અધૂરા રહી ગયેલા કામ બધા પૂરા કરશે। વિસાવદરની અંદર આપણે જોઈ રહ્યા છો કે વિસાવદરની અંદર ચૂંટણીનો માહોલ થઈ રહ્યો છે, ત્યારે આજે વિસાવદરની અંદર જે એક વિસાવદરના જે ઉમેદવાર છે પોતે ઉમેદવારી પત્ર નોંધાવવા માટે અહીંયા મામલતદાર ઓફિસ તરફ આવી રહ્યા છે। આપણે રૂબરૂ એમને મળીએ કે પોતે આજે પોતાના ટેકેદારો છે એમની સાથે આવી રહ્યા છે, તો આ ઉમેદવારને હાલ આપણે મળીએ। નમસ્કાર, આપનું નામ શું? નમસ્કાર, મારું નામ પરસોત્તમભાઈ વસાણી, ગામ છેલણકા। અચ્છા, આજે આપ નોંધણી કરવા માટે આવ્યો છો, નામ નોંધણી કરવા માટે ને નામાંકન પત્ર માટે, તો આપ કઈ પાર્ટી તરફથી આવ્યો છો? હું કોઈ પાર્ટી સાથે નથી, અત્યારે હું અપક્ષ ઉમેદવારી કરું છું। હું સક્રિય કાર્યકર્તા તરીકે 8 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો। અચ્છા, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા, તો એમની સાથે જે જોડાયેલા હતા છતાં પણ તમે આજે એ પાર્ટીથી દૂર થઈ અને આ અપક્ષની અંદર ઉમેદવારી કરી છો, કારણ શું એ જણાવી શકશો આપ? મારા વિસ્તારની માંગ હતી કે મારા જેવો સક્ષમ માણસ, શિક્ષિત માણસ આવે અને મારા વિસ્તારનું ભલું થાય અને વિસ્તારના કામો થાય, એટલા માટે એવી માંગ હતી કે હું ઉમેદવારી કરું। અને મારા સમર્થકો તમે જોવો છો કે એના હિસાબે આજે મારા ઉમેદવારી પત્ર ભરવાનું થાય છે અપક્ષમાં। તે થતો હોય ગોપાલભાઈ એકલા છૂટાયેલા હોય તો એમ વિકાસ ન થાય અને ભવિષ્યમાં વિકાસ થશે। ક્યાંક ને ક્યાંક આપણી મહેનત, લોકોની માગણી અને આપણી તમન્ના હતી કે આપણે લોકો માટે સેવા કરવી છે તન મન ધનથી। આપણે કોઈ અપેક્ષા સાથે અપક્ષ ઉમેદવારી કરતા નથી અને અપેક્ષા સાથે પાર્ટીમાં પણ જોડાયા હતા। આપણી પાસે કોઈ હોદ્દો કે કોઈ પણ ટિકિટની આશા હતી નહીં। પાર્ટી આપણે ટિકિટ ન આપી એટલા માટે મારે અપક્ષ દાવેદારી કરવાનું થયું। મારી પાસે બહુ નોલેજ છે, હું બુદ્ધિશાળી છું, શિક્ષિત છું અને ઘણો વાકેફ છું આ વિસ્તારથી કે 1995થી હું કાર્યરત છું અને ઘણા બધા મેં કામો કરેલા છે સમાજ સેવાના। એના આધારે હું આજે અપક્ષ ઉમેદવારી માટે આવ્યો છું। મિત્રો, આપણે જોઈએ કે અપક્ષમાં ઉમેદવારી કરનાર જે ભાઈ છે, હવે એમના આપણે ટેકેદારો છે એમને આપણે મળીએ। આપનું નામ શું? જયસુખભાઈ। જયસુખભાઈ, આપ વસાણીભાઈ છે એમના ટેકેદાર છો એમના, તો એ બાબતમાં આપ શું કહેવા માંગો છો? અમારા મોટા ભાઈ ચૂંટણી જીતાડવા માટે સક્ષમ માણસ છે, કામ કરે એવું છે, લોકોને સાથ, એના માટે આ મહેનત કરીએ। તો જોયું આપણે કે આજના જે ઉમેદવાર અહીંયા નામાંકન પત્ર ભરવા આવ્યા છે એમને ટેકેદારો પણ કહી રહ્યા છે કે અમે એમને વિજય બનાવવા માટે પ્રયત્ન કર્યા છે। સાથે સાથે અહીંયા જે નામાંકન પત્ર ભરવા આવ્યા એમાં મહિલાઓ પણ આપણે જોવા મળે છે, તો આપણે એકાદ બે બહેનોને પણ આપણે મળીએ કે તેઓ શું કહેવા માગે છે। બેન, આપણું નામ શું? સ્વપ્નાબેન। અચ્છા, આપ ક્યાં ગામથી આવો છો? ભૂતડી। તો ભાઈશ્રી જે આવ્યા છે આપણે નામાંકન પત્ર ભરવા, તો એમના વિશે આપ શું કહેવા માંગો છો? એને આપ ટેકો આપો છો, તો એના બાબતમાં આપ શું કહેવા માંગો છો? એ સારું કામ કરશે અને અમને આશા છે કે સારું કામ કરવાના છે, એટલા માટે અમે ટેકો આપીએ છીએ। મિત્રો, આપણે જોયું કે એમની સાથે બહોળી સંખ્યાની અંદર આજે ટેકેદારો તમે જોઈ શકો છો કે બહોળી સંખ્યાની અંદર જે મામલતદાર ઓફિસની અંદર જે નામાંકન ભરવા આવ્યા છે તેમની સાથે ઘણા બધા લોકો એમને ટેકેદાર તરીકે અહીંયા આવ્યા છીએ। તો બ્યુરો શ્યામ ચાવડા, વિસાવદર।